હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દીવ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો અમે છે ને રેડી થઈને બેઠા. હવે વેન આવવાની તૈયારી છે. 6:05 થઈ છે. કેમ દીકુ? હવે આવતીકાલે તો ગણપતિ બાપા આવવાના, એટલે સેટરડે હોલિડે છે, હે ને? એ પછી જય સ્વામિનારાયણ. જય માન કે તું ફોનમાં જસ્ટમેન્ટ કહેતો એટલે કેમ છે? હા, નાસ્તો કરવા મળો. ખાખરો હવ આ છે સાદો ખાખરો, આ છે મગનો ખાખરો, આ છે ચા. અને છે ને આટલું ખાઈ લઈને પછી હમણાં અપુનહી માલકીન અપુનહી માસી. કોઈ એક આવે જ ને ડોશી કાયમ ગીત વાત થોડાક રે નોંધ રહી ને. હમણાં જો પછી હું કામ કરું નહીં બતાવું, પછી કહેજો મેં કેવું કામ કર્યું, ચોખ્ખું કર્યું. આ પ્રોટીન ટ્રીટમેન્ટ છે ને, માથે બાંધી દેવાની આમ કરીને આમ, પછી જો હમણાં વળગું. ઊંધર હમણાં ઊંધું નાસ્તો કરી લઈએ પહેલાં. જો આપણું બધું જ કામ પતી ગયું છે. આ લે લે, અહીંયા તો હજી ગુડ નાઇટ હાલે છે, ગુડ મોર્નિંગ થઈ જ નથી. હવે આપણે નાહી ધોઈ કપડાં બદલાઈ નાખીએ. ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ 8:30 થઈ આવો. હું પેલા નહીં આવું કે હું પેલા નહીં આવું. ઓકે. જો કાનુ કાંકુ દીકુ દીકુ છે. દીકુ 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 દીકુ. કોણ આવ્યું હે? જો હું છે ને ઉપર રૂમ સરખો કરતી હતી ને ત્યાં મારે રીતા માસીને હારે વાત થાય છે. કાનુ જો અમારે નવાઈ ધોવાઈ ગયું, રૂમ સરખો થઈ ગયો, રૂતા માસીને હારે વાત થઈ ગઈ, કાનુને રમાડી લીધો અને હવે જાશું નીચે. હવે વિવેકને નાસ્તો આપવાનો છે, પછી બધું કામ ડન, ફ્રી. બધું કામકાજ કરીને ફ્રી થઈને બેઠા. 11 સુધી બેઠા. કેમ મમ્મી? હા, નવરા બહુ થઈ મજા આવી ગયા આજ. પેલા નવરા થઈને પછી શું કરી બેસીએ, હવે રસોઈ પાણી કરશું. પહેલા હું થોડુંક શાક ને ફ્રૂટ ને એવું લઈ આવું થોડું ઘણું કામ પતાવવું છે. અને પછી રસોઈ કરશું. આજ બહુ મજા આવી. વહેલા નવરા થઈ જાય. પહેલા નવરા થઈ ગયા ને એક્સરસાઇઝ થઈ ગઈ થોડીક. મારો વિડીયો થઈ જાય ને 11:15 થયા છે. વિડીયો થાય પછી જાઉં. શાકભાજી લઈ આવ્યા અને જમવાનો ટાઈમ થઈ ગયો. જમી લઈએ. આજે છે ભીંડાનું શાક. કેટલું તેલ બહાર આવ્યું? પાણી છે તે. નહીં, તેલ છે, છાશ નહીં, તેલ જ છે. રોટલો, શાક, મરચું શેકું. ખાવાના બા? ના, ચાલો જમવા. શેની તૈયારી ચાલે? ખીચડી. સાત્વિક ભોજન. નહીં એમ તો વઘારીશ ને મસ્ત બનાવીશ. એવી મસ્ત ખીચડી તમારી. એમ રગડા પેટી સારી નો બની આજે. રગડા પેટીસનું તમે નામ જ લો મગરી. કાંડ પોતે કરે અને હેરાન પાછળ વાળાને થવાનું. હે એમ કેમ ભૂલાઈ જાય? સવારે મીઠું પડા દેવી તો પલળી જશે જ. મમ્મી કે ન પલળે. જાહેરાત તો આમ જોરો શોરોથી કરતા જાણે કેમ ગણપતિ લાવવાનો હોય એમ. અમને બની જશે કારણ કીધું ને. હું મામું ખીચડી. કાલ બની જાય મામું. વેજીટેબલ ખીચડી, ગાજર ટમેટા, બીજું કેપ્સિકમ, બસ બીજું કાંઈ નહીં. બટાકું નહીં. ન બટેકું હો પ્લીઝ. ખાઈ બતાવીએ બીજું હું. હા મશીન હોય મશીન જ વપરાય. હા એનું સ્ક્વેર કટ મશીન. હે સ્ક્વેર કટ મશીન. અમારા કટરમાં ગમગમાટી બોલી ગઈ. કોઈ કે કીધું તું ને કે આ કટર કેવી રીતે યુઝ કરો છો? આ તો ઝુંબા કટર કહેવાય ને, જો આમ જ યુઝ કરવાનું. હવે હોય ને તો ઠંડી થાય. અરે બહુ ફટાફટ. સારું પડે. ફટાફટ ગમગમાવે છે. કટરને બેવડ નો વાળ દેતી હો. કાંઈ ન થાય કટરને. કટરમાં જેમ મજબૂત છે. આ તો નદી आंधी आए तूफान आए ये कटर को कुछ नहीं हो सकता. બરોબર.
મારી જેમ મજબૂત છે થઈ ગયા પછી કુછ નહીં હોતા એટલે કટરને. ખીચડી ખીચડી ખીજ ચડી હમ. ચડે નહીં બીજાને મને શું કરવા છે તમે ખીસને ખાઈ લે તો કા પૂતળી બોમ્બ ફોડે એમ ફોડે તો પછી હાલે લે. કટરે બિચારું રાડ્યું રાખે. હે કટરે બિચારું હોય બાપાનું હોય માડી કરે. બચ્ચા એમ હા ઈ ક્યાં ક્યાં આવી ગયું ઈ જવું. મારો હાથ અડે ને એમ છે ભલભલા બેવડ વળી જાય એમ. તો મને લાગે છે વિવેકને મારો ફૂલ અનુભવ લાગે છે મારો અનુભવ કરવો એ આવી જાય. તમારો મને કરવો તમારો બહુ ખતરનાક અનુભવ છે ચાલો હવે ખીચડી બનાવીને મળીએ. બનાવીને મળીએ ને હમણાં બનાવું છું આ બને જ છે હવે એમાં હોય શું બીજું. તમે એમ કહો બનાવીને મળીએ બનાવીને નથી મળવાનું પહેલા જ મળવાનું હું મામું બનાવી. જો આ કટ થઈ ગયું છે ત્યાં ખીચડી બની જાય પછી હમણાં વઘારવું એ બતાવું બરોબર. ખીચડીનો વઘાર ચાલુ થઈ ગયો. ઓલું મૂક્યું હતું એમાં જીરું આખું જીરું ને હિંગ નાખી વઘાર કરી નાખ્યા બધા વેજીટેબલ ઓકે. એ હવે બધું છે ને એટલે એકદમ નહીં સતરાઈ જવા દેવાનું થોડુંક અધકચરું રાખવાનું થોડું ક્રિસ્પી રહે એ ટાઈપનું ક્રન્ચી ક્રન્ચી રહે એવું નો પ્રોબ્લેમ. મસાલા ખીચડી બોલો વેજીટેબલ ખીચડી બોલો વઘારેલી ખીચડી બોલો કે ફેશનેબલ ખીચડી ઇટાલિયન ભાષામાં રિસોર્ટો કહેવાય. હા ઇટાલિયન ભાષામાં ઇટાલિયન રિસોર્ટો એટલે ખીચડી જ થાય. આઈ નો એમાં બધું મેક્સિકન વેજીટેબલ હોય બધું. ઈ રાઈસ મેક્સિકન ઓલા હોય મતલબ ઈ રાઈસ ની વેજીટેબલ બધું મેક્સિકન હોય એમ બ્રોકલી નાન તેન બધું એટલે ઈ કે રિસોર્ટો. આ મોલી ખીચડી નાખી દેવાની. ખીચડી નાખવાની પછી પતલી છાશ નાખવાની હમ. સ્વામિનારાયણ આમાં ખીચડી ને છાશ નાખી દીધી છે. થોડી વાર ચડવા દે એટલે રેડી. કેમ થોડો ગરમ મસાલો નાખી દો ને એટલે મસ્ત ટેસ્ટ કાઠિયાવાડી રિસોર્ટ એમ. હા બેટા બોલ. એપલ કાપે. પાણી નહીં નાખવાનું છાશ નાખો તો મસ્ત ખટુંગરી થાય. એ દીકુ તને વાગે નહીં હો. તું મૂકી લાવ હું કાપી દઉં. અહીં લાવ તો. મારો દીકોડા એ બેટા તારો અંગૂઠો આવશે. લાવ અહીંયા લાવ. અહીંયા લાવ. પેડ ને બે આપી દે મને. લાવ અહીંયા. હું હાથ કાપીશ કે એવું જ હાલે કર દઉં. મસાલો નાખીને હલાવી નાખો. ગરમ મસાલો થોડોક નાખ્યો એટલે ચાલો બધા જમવા. જો અમારે ખીચડી થઈ ગઈ રેડી. 50 રૂપિયા 100 ગ્રામ ધાણા છે તોય કઠણ જીવ કરીને નાખ્યા. એમાં હેનો કઠણ જીવ. હા તું તો જો મહેંગા હે મહેંગા. ખાઈ લેવાનું ભાઈ. ખાધું પીધું ખાવા હાટું મગજમારી કરી. ખાધું પીધું ખભે આવશે. હારે આવશે. ખભે આવશે એમ કહેવાય. જેના ખભા મોટા હોય ને ખંભે આવે.
એકતા સાંભળજો તું इसका बदला लिया जाएगा. આમ તું જાણે કેમ બાકી રાખતા હોય કા બેટા જોઈ લેજો અમારા મોટા વકીલ બોલ્યા એને ક્યાં નાઈફ આપી? લઈ લો તેના હાથમાંથી. હવે મૂકી દે બેટા ચાલો હવે જમી લઈએ बहुत मस्त હા પણ હવે મૂકી દે મેં તને ઓલું તો કરી દીધું લે કામ. क्या मारे खिचड़ी મસાલા ખીચડી ટેસ્ટ કર. ચાલો જમી લઈએ ઓકે 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 ઓકે. માથે ધ્યાન લઈ જા. ભાઈ મમ્મી બહુ ફાઇન બની મજા આવે એવી. સરસ થઈ ओके ओके ત્યારે જમી લીધું ને એટલે રોંઢે 2 પરોઠા ને શાક ખવાઈ ગયું છે ને એટલે 3 2 ખાતા. 4 હતા હા તમને તલી ગઈ મોટા ખભાવાળી બનાવે ને એટલે હારી જ બને. વેત એકના ખભાવાળી લાવ્યા હોત તો ખબર પડે કા મમ્મી? એ પ્રમાણમાં રસે બનાવે છે ના ના હવે મમ્મી એ ભલે ની પ્રમાણમાં બનાવે પણ અહીંયા જીભનો ચસ્કો જોયો છે? આપણે વેતના ખભા વાળું ખોખું લાવ્યા પણ અહીંયા આવીને ભરાઈ ગયું હોશિયારી ને. હા ધંધા દે કરીના કપૂરે પાટી પડતી આની વાત બધા કેમ 0 ફિગર માઇનસ માં હતું. હા પાણી ભર્યું કે જમીન ફ્રી થઈ ગયા ને તો પૃથુ એના ફ્રેન્ડ સાથે ગયો, વિવેકને દીવા આઈસ્ક્રીમ લેવા ગયા. આજ મને બહુ મન થયું હતું ખાવાનું. મમ્મી વોક કરવા ગયા ને હું ટીવી જોઉં છું. હમણાં એ લોકો આઈસ્ક્રીમ લઈને આવે. આજે તો મને મોડે લેટ સુધી ટીવી જોવાનો વિચાર છે કેમ કે કાલે હોલિડે છે ને તો પછી કાલે કાંઈ વહેલા ઉઠવાનું ટેન્શન ન હોય એટલે તો બધા સૂઈ જશે ને પછી હું એકલી ટીવી જોઈશ. દીવા કેવો છે? मम्मी संडे ની बहुत सैटरडे લઉં છું હે ફ્રાઈડે આ ફ્રાઈડે સિરામિકની છે ને મમ્મી? હે ઢાંકણું ઓલું પ્લાસ્ટિકનું છે. આવું છે પ્લાસ્ટિકનું. મારો આ કોણ કોથળી અંદર છે એમાંથી પૈડા છે તો તમારા માટે હોકોલા મારા માટે કેમ લાવ્યા? નહોતો ચોકલેટમાં ઓકે. હું થોડો મૂકું આમાં ચોકલેટ ઓકે. ખાઈ છે હો હજી તમારે ખાવું સુઈ જાવ ને બીજા ગોદડા વટીને જો આજે મારે છે ને લેટ સુધી ટીવી જોવાનો વિચાર હતો પણ ફ્લોપ ગયો. પૂછો કેમ? કેમ આવતું જ નથી ટીવીમાં. મતલબ ઘડીએ ઘડીએ પાછું આમ વાંધો હશે કે મારે જોવું હતું નહીં, મારે ઓલામાં જોવું હતું. જીઓ જીઓ સિનેમા નો મેળ પડ્યો એટલે છાનમાના ઉપર આવીને નાહી ધોઈ લીધું. હવે હુવાની તૈયારી. હેપી કેવડા ત્રીજ. થેન્ક યુ નકોડો ઉપવાસ કર્યો નહીં હો, 3 ટાઈમ ખાઈને કર્યો. ચલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી સબસ્ક્રાઇબ કરો ને કેમ વાર લગાડો છો બધા. કરશે ભાઈ ચલો બાય બાય. બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ